હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે. તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. તો ગાઈસ, મારા વિડીયો કમ આવે છે. કમ વિડીયો આવવાનું રીઝન એ છે કે મારી પાસે ટાઈમ નથી, હમણાં કામ વધી ગયા છે એટલે હું વિડીયો કમ બનાવું છું, બહાર હોઉં છું એટલે. ચાલો બી કન્ટિન્યુ રહેજો. અત્યારે પપીતાનો નાસ્તો કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારમાં ખાવાનું છે પપીતા મસ્ત મજાનું. તો પપીતા અત્યારમાં કટ કરું છું, જેમને ખાવું હોય તે જો. ગેસ આજનું બકાલું લેવાઈ ગયું છે, થોડા દાણા રાખ્યા છે કિચનમાં. તો આજે લીધે ધનિયા, ટમાટર અને આ છે ટીમરું. મને બહુ જ ભાવતા હતા એટલે મેં બકાલાવાળા બેનને કીધું કે મને તમે લઈ આવી આપજો. તો આ છે ટીમરું. આપણે બધા છે ને યુનિક ફળ બહુ આવે છે એટલે આ મંગાવ્યું તો આ છે. તો હાલો આજે આ ખાવાનું છે. નવા નવા ફળ આપણે ટ્રાય કરવા પડે. તો ગઈ અત્યારમાં જો આ બધાને નવી વેરાયટી આપી છે. ઘેઉં આપ્યા છે આજે, ખાઈ તો ટ્રાય કરવા માટે. તો બધા ઘેઉં ને એવું ખાઈ છે. અત્યારમાં મમ્મીએ કરી છે ખરીદી ઘર માટે. તો એ ભાઈ દેવા માટે આવે છે. તો મમ્મીએ લીધી છે આ બાથરૂમ ક્લીન કરવા માટે, ટોયલેટ ક્લીન કરવા માટે. પછી આ છે પાવડર, આ છે ફિનાઇલ, પછી આ વાસણ ધોવાના સાબુન છે, પછી પૂછા છે ને આ મોટી વાસણ ધોવાનું લીધું છે. આવી ગઈ છે અત્યારે આટલી વસ્તુ. તો ફાઇનલી પહેલાં મેં પાર્સલ ખોલી લીધું છે અને હવે તમને અનબોક્સિંગ કરીને બતાવી દઉં છું કે શું છે. મેં મંગાવ્યું હતું ટી શર્ટ. પહેલાં આમાંથી પિંક મંગાવ્યું તો મને પિંક ગમ્યું, કાપડ મને સારું ગમ્યું એટલે પછી મેં ત્યારબાદ મંગાવ્યું છે બ્લેક. બ્લેક મને જો કે સૂટ નથી કરતા. બ્લેકમાં કાપડ હંમેશા બેકાર જ આવે છે. અત્યારે બેકાર જ કાપડ આવ્યું છે દેખો. બહુ મોટી સાઈઝ છે પણ આજકાલ મને છે ને મોટી સાઈઝના ટી શર્ટ બહુ જ ગમે છે. મને એવું લાગ્યું કે ભાઈ જો પેલા પિંક મંગાવ્યું તો પિંકનું કાપડ સારું હતું, તો આમનું કાપડ તો બેકાર આવ્યું. હવે તો એવું લાગે છે કે રનિંગમાં બી યુઝ ન થાય એવું છે. કશું વાંધો નહીં, એકવાર પહેરીશું અને પછી અમને જતું કરી દઈશું. ગમતું નથી આટલું બધું. જોકે મને બ્લેક કલર ઓછા જ ગમે છે. કશું વાંધો નહીં, એકાદ વાર પહેરીશું અને પછી રનિંગમાં એકાદ વાર પહેરીશું અને પછી આને કાઢી નાખશું. નથી ગમતું મને. પહેલાં મેં પિંક મંગાવ્યું ને પિંક સારું હતું, આ બેડ ક્વોલિટી. ગાઈસ, તો ફરી વાર મારું પાર્સલ આવી ગયું છે. તો ચલો આપણે ખોલીને બતાવી દઈએ કે આમાં શું છે. તો ગાઈસ, વેજીટેબલ બધા છે એ સુધારી નાખ્યા છે. બનાવવાનું છે વેજ પુલાવ. આપણે સ્ટાર્ટ કર્યું છે બધું. આ સેલિટ મોડવાનું છે અને અડધું મોડાઈ છે. તો બધી વસ્તુ બહાર કાઢી છે અને અત્યારે બનાવવાનું છે વેજ પુલાવ. તો એના માટે તૈયારી થઈ રહી છે. આજનું બકાલું બધું લેવાઈ ગયું છે. તો આજના બકાલામાં શું છે ચલો તમને બધીને બતાવી દઈએ. તો આજના બકાલામાં છે મગ છે, કેમ કે આપણે ખાવાના હોય અને મહાદેવ માટે ફ્રેશ ફ્લાવર એ તો રોજે હોય જ છે. અને છે લેમન બાકી તો પડ્યા હતા પણ તો પણ લઈ લીધા થોડા. પછી મસ્ત મજાના ફ્રેશ ધનિયા અત્યારે બહુ મહેંગા થઈ ગયા છે પણ ધનિયા વગર ના જ ચાલે એટલે ધનિયા છે. પછી હરી મિર્ચ, પછી લીધું છે અદરક, પછી આ છે વાલોળ, પછી આ લીધી છે કકડી પણ લેવાઈ ગઈ છે મસ્ત મજાની. તો આ બધી કકડી છે. અને લીધા છે ફ્રેશ અંદર છે બધા મટર છે, કાઢવા પડશે. અને મટર છે તો મટરની અત્યારે બનાવવાના છે વેજ પુલાવ. તો ફાઇનલી બધું બકાલું લેવાઈ ગયું છે. તો અમારો ડેઇલી રૂટીન બ્લોગ તમને જો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, હર હર મહાદેવ. આઈ હોપ બધા મજામાં હશે. તો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. તો હવે પાર્સલ લાવ્યા છે. આમાં સેન્ડવિચ છે, પછી આમાં બી બધામાં સેન્ડવિચ જ છે, બર્ગર છે આમાં, પછી પિઝા છે. તો જો ગાઈસ, 2 પિઝા છે. તો આ બધી વસ્તુ જીજુન ત્યાંથી લાવ્યા છે દેવથી. અમે ગયા હતા દીદીના ઘરે દેવ, તો આવી ગયા છે ફાઇનલી ત્યાંથી.